હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, વેરી વેરી સ્પેશિયલ વિરાટ વોકેબ્યુલરી શોમાં આજે આપણે આવી ગયા છીએ એચ અક્ષર લઈને. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. આપણી ચેનલમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર દરેક લેટર ઉપરથી ઢગલાબંધ એવા સ્પેલિંગ દરરોજ આપણે બોલીએ છીએ, પરંતુ એવા શબ્દો દરરોજ આપણે બોલીએ છીએ પરંતુ એના સ્પેલિંગ આપણને ખબર હોતા નથી. તો આ જે સિરીઝ છે તે તમારી જિંદગી બદલી નાખશે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર દરરોજ બપોરે અને પ્લસમાં દરરોજ બપોરે 2 વાગે અને રાત્રે 9 વાગે લાઈવ આવે છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ખૂબ જ અગત્યના સ્પેલિંગ લઈને આવી ગયો છું. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને સ્પેલિંગ કહીશ, વાક્ય પણ કહીશ. તમારે નીચે એક કોમેન્ટ કરવાનું છે. તો ચાલો થઈ જાવ તૈયાર. હેબિટ, હેબિટ એટલે ટેવ. હેર, હેર એટલે વાડ. હાફ, હાફ એટલે અડધું. આપણે કેમ કહીએ તમારી ટેવ ખરાબ છે, હેબિટ. હેર એટલે વાળ. હેડ, જો હેર એટલે વાળ, હેડ એટલે માથું. હેડ એક માથાનો દુખાવો. ઘણા બધા સ્પેલિંગ અગત્યના છે. હેમર, હેમર એટલે હથોડી. હેમર એટલે હથોડી. પેગ એટલે ખીલી. હાફ એટલે અડધું. હેપી, હેપી એટલે ફૂસ. હેન્ડ રાઇટિંગ, હેન્ડ રાઇટિંગ એટલે અક્ષર. હેન્ડકરચીફ એટલે હાથ રૂમાલ. હેન્ડકરચીફ એટલે હાથ રૂમાલ. આપણે બોલીએ છીએ શોર્ટમાં હેન્કી. હેપન, હેપન એટલે બનવું. હેપન એટલે બનવું. આપણે બોલીએ ને વોટ હેપન, શું થયું, શું બન્યું. હોબી, હોબી એટલે શોખ. હાર્ડ, હાર્ડ એટલે કઠણ. હાર્ડ એટલે કઠણ. સોફ્ટ એટલે નરમ. અઘરું માટે ડિફિકલ્ટ આવે, હાર્ડ માટે પણ ડિફિકલ્ટ આવી શકે છે. હેડ, હેડ એટલે માથું. માઉથ એટલે મોઢું. હેડ એક એટલે જો હેડ એટલે માથું, એક એટલે દુખાવો, માથાનો દુખાવો. હેડ એક માથાનો દુખાવો. સ્ટમક એક પેટનો દુખાવો. ટૂથ એક દાંતનો દુખાવો. હિયર, યાદ રાખજો, હિયર એટલે સાંભળવું. અને HERE, હિયર એટલે અહીં. આ પણ હિયર છે. આ હોમોફોન્સ છે. હોમોફોન્સનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. જોરદારનો વિડીયો છે. હોમોફોન્સ એટલે ઉચ્ચાર સરખા હોય પરંતુ સ્પેલિંગ અને અર્થ અલગ અલગ હોય. જો હિયર, હિયર સ્પેલિંગ અલગ અલગ છે, અર્થ પણ અલગ અલગ છે. હેવી, હેવી એટલે ભારે. હેવી એટલે ભારે. લાઇટ એટલે હલકું. અંગ્રેજી શીખવા માટે, લખવા માટે, બોલવા માટે, વાંચવા માટે પ્રથમ પગથિયું એટલે સ્પેલિંગ વોકેબ્યુલરી. આ A to Z દરેક લેટરના સ્પેલિંગ ઉપરથી તમને 500 કરતાં પણ વધારે તમને સ્પેલિંગ આવડી જશે. આપણે બોલવું હોય કે આપણે બરાબર બોલવું હોય કે હાથ રૂમાલ ક્યાં છે, પણ રૂમાલનો સ્પેલિંગ આપણે આવડતો ન હોય તો ક્યાંથી બને એ વાક્ય, બરાબર. હેલ્પફુલ, આપણે કેમ કહીએ મારા માટે હેલ્પફુલ છે, મદદગાર. મદદગાર વ્યક્તિ, મદદ કરનાર હોય તે. હેલ્પ ક્રિયાપદ છે. હેલ્પ એટલે મદદ કરવી. મને વિશ્વાસ છે તમે મારી મદદ કરશો, તમે મને મદદ કરશો. યુ વિલ હેલ્પ મી. શોખ, કઠણ, માથું. ચલો હિસ્ટરી, હિસ્ટરી એટલે ઇતિહાસ. હિસ્ટરી એટલે ઇતિહાસ. હોલિડે, હોલિડે એટલે રજાનો દિવસ. રજાનો દિવસ. આજે મારે રજા છે. આઈ હેવ અ હોલિડે ટુડે. હેંગ, હેંગ એટલે લટકાવવું. હેંગ એટલે લટકાવવું. હોકર એટલે ફેરિયાવાળો. હોકર એટલે ફેરિયાવાળો, ફેરિયો જે આવતું હોય તે. હોમવર્ડ્સ, ઘર બાજુ. આ શબ્દ ખાસા એમપી છે. હોમવર્ડ્સ, હોમવર્ડ્સ ઘર બાજુ. હું ઘર બાજુ જઈશ. આઈ વિલ ગો હોમવર્ડ્સ. હેલ્થ, હેલ્થ એટલે આરોગ્ય, તંદુરસ્તી. હેલ્થ, આરોગ્ય, તંદુરસ્તી. હિયર એટલે અહીં. હરી એટલે ઉતાવળ. હરી એટલે ઉતાવળ. હંગ્રી, હંગ્રી એટલે ભૂખ્યો. હંગ્રી એટલે ભૂખ્યો. એંગ્રી એટલે ગુસ્સે. થર્સ્ટી એટલે તરસ્યો. અને હંગર એટલે ભૂખ. હાવ, હાવ એટલે કેવી રીતે, કેમ.
તમે અંગ્રેજી કેવી રીતે શીખ્યા? હાઉ ડીડ યુ લર્ન ઇંગ્લિશ? હાઉ મેની એટલે કેટલા, હાઉ મેની એટલે કેટલા, કેટલા લોકો મને સપોર્ટ કરશે? હાઉ મેની પીપલ એટલે લોકો, હાઉ મેની પીપલ વિલ સપોર્ટ મી? હન્ટર, હન્ટર એટલે શિકારી. ઓનેસ્ટ, ઓનેસ્ટ એટલે પ્રામાણિક. હની, હની એટલે મધ, હની એટલે મધ. અને હાઈવ એટલે મધપૂડો, હાઈવ એટલે મધપૂડો. હોરિબલ, હોરિબલ આ કેમ કે હરિબલ હે એકદમ ભયાનક, ભયાનક ડેન્જર હોય તે. હેમક, હેમક એટલે ઝૂલો. ખાઈટ ગામડામાં હોય છે, ઘરમાં ઝૂલો હોય, ઝૂલો હોય તે, બરાબર, ઝૂલો હોય તે ખાઈટ. હેવન, હેવન એટલે સ્વર્ગ. આ શબ્દ બધાને સ્ટોરીમાં અથવા તમે જોયું હશે બધાય. હેવન સ્વર્ગ. નરક એટલે હેલ, હેલ એટલે નરક. આ શબ્દ આઈએમપી છે. હિકઅપ, હિકઅપ એટલે એટકી આવી, હિકઅપ એટલે એટકી આવી. હોલી, હોલી એટલે પવિત્ર, હોલી એટલે પવિત્ર. હો, હો એટલે કોદાળી, હો એટલે કોદાળી. હ્યુઝ, હ્યુઝ એટલે વિશાળ, ખૂબ જ મોટું, વિશાળ. હિલ, હિલ એટલે ટેકરી, હિલ એટલે ટેકરી. હ્યુમન, હ્યુમન એટલે માનવ, મનુષ્ય, હ્યુમન. હેઝિટેશન, આ શબ્દ અહીં પીછે આપણે કરતા હોય આનાકાની, હાના, હાના, હાના. ખચકાટ કરવો, આનાકાની. હ્યુમિલિટી એટલે નમ્રતા, વિનમ્રતા, માનવતા. હાઈવ એટલે મધપૂડો. હોમિસાઇડ, હોમિસાઇડ એટલે હત્યા કરવી, બીજાની હત્યા કરતા હોય એ. સુસાઇડ નહીં, હોમિસાઇડ એટલે હત્યા કરવી, બીજાની હત્યા કરતા હોય તો હોમિસાઇડ. હાર્વેસ્ટ, હાર્વેસ્ટ એટલે લણણી, ખેડૂત કરે લણણી. હાઉ મચ, હાઉ મચ એટલે કેટલું, હાઉ મેની એટલે કેટલા, હાઉ મચ એટલે કેટલું. હાઉ મેની સંખ્યા માટે આવે જેને આપણે ગણી શકતા હોય. કેટલા વિદ્યાર્થીઓ, હાઉ મેની સ્ટુડન્ટ્સ. કેટલી, કેટલી ગાડી, હાઉ મેની કાર્સ, હાઉ મેની બોયઝ, હાઉ મેની ગર્લ્સ, બરોબર. હાઉ મેની ટેબલ્સ, હાઉ મેની ફેન્સ, હાઉ મેની મંકીઝ, જેને આપણે ગણી શકતા હોય. હાઉ મેની ફ્રૂટ્સ, હાઉ મેની એપલ્સ, હાઉ મેની બનાનાઝ. હાઉ મચ એટલે કેટલું, પ્રવાહીમાં આવે, જથ્થો દર્શાવે, જેને ગણી શકાય નહીં. પ્રવાહી, જથ્થો આ બધું એમાં આવે. કેટલું પેટ્રોલ, કેટલું ડીઝલ, કેટલું દૂધ, કેટલું પાણી, કેટલું માખણ, કેટલું ઘી. જથ્થામાં કેટલા ઘઉં, કેટલી બાજરી, કેટલા ચોખા, બધામાં હાઉ મચ આવે છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ, આવો શો, વેરી વેરી સ્પેશિયલ વિરાટ વોકેબ્યુલરી શો A to Z. ઘણા બધા સ્પેલિંગ હોય છે, પરંતુ આ સ્પેલિંગ એવા છે કે રોજિંદા જીવનમાં વપરાય છે. ને તમને જે આ સિરીઝ છે એ સિરીઝ તમને કેવી લાગી રહી છે તમારે કહેવાનું છે, કોમેન્ટ કરવાનું છે. દરરોજ બપોરે 2 વાગે વિડીયો આવે છે, દરરોજ રાત્રે 9 વાગે, 9 નહીં 8:30 વાગે લાઈવ હોય છે. ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો હજી એકવાર મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આવા સ્પેલિંગ અને આવા સિરીઝ વગર નહીં હાલે. હેબિટ એટલે ટેવ, હેર એટલે વાળ, હાફ એટલે અડધું, હેમર એટલે હથોડી, હેપી એટલે ખુશ, હેન્ડ રાઇટિંગ એટલે અક્ષર, હેન્ડકરચીફ એટલે હાથ રૂમાલ, વેપન એટલે બનવું, હોબી એટલે શોખ, હાર્ડ એટલે કઠણ, હેડ એટલે માથું, હેડ 1 માથાનો દુખાવો, સ્ટમક 1 પેટનો દુખાવો, ટૂથ 1 દાંતનો દુખાવો, હિયર એટલે સાંભળવું, HEAR હિયર એટલે સાંભળવું અને HER હિયર એટલે અહીં, ધેર એટલે ત્યાં. હોમોફોન્સનો જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. હેવી એટલે ભારે, હેલ્પફુલ મદદગાર, હેલ્પ એટલે મદદ કરવી, હિસ્ટ્રી એટલે ઇતિહાસ, હોલિડે રજાનો દિવસ, હેંગ એટલે લટકાવવું, હોકર એટલે ફેરિયો, હોમવર્ડ્સ ઘર બાજુ, હેલ્થ એટલે આરોગ્ય, હિયર એટલે અહીં, હરી એટલે ઉતાવળ, હંગરી એટલે ભૂખ્યો, હંગરી એટલે ભૂખ્યો, થર્સ્ટી એટલે તરસ્યો, એંગ્રી એટલે ગુસ્સે, હાઉ એટલે કેવી રીતે, હાઉ મેની કેટલા, હાઉ મચ કેટલું, હન્ટર એટલે શિકારી, હન્ટર એટલે શિકારી,
હન્ટ એટલે શિકાર કરવો, ઓનેસ્ટ એટલે પ્રામાણિક, હની એટલે મધ, હોરિબલ ભયાનક, હેમક એટલે ઝૂલો ખાઈટ, ઝૂલો ખાઈટ, હેવન એટલે સ્વર્ગ, બધાને ખબર હશે સ્વર્ગમાં જાઓ, ગો ટુ હેવન એટલે સ્વર્ગ, હેલ એટલે નરક, હિકઅપ એટલે એટકી આવી, હોલી એટલે પવિત્ર, હો એટલે કોદાળી, હ્યુઝ એટલે વિશાળ, હિલ એટલે ટેકરી, હ્યુમન એટલે માનવ, હેઝિટેશન આનાકાની ખચકાટ, હ્યુમિલિટી એટલે વિનમ્રતા નમ્રતા, હોમિસાઇડ એટલે હત્યા કરવી, હાઈવ એટલે મધપૂડો, હાર્વેસ્ટ એટલે લણણી અને હાઉ મચ એટલે કેટલું. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ દરેક વિડીયોની જેમ તમે સ્ક્રીનશોટ પાડી લ્યો અને 3 સ્પેલિંગ ઝૂલો એટકી અને આનાકાની. ઝૂલો એટકી અને આનાકાનીનું ઇંગ્લિશ શું થાય તમારે નીચે કોમેન્ટ કરવાની છે. સાથે સાથે વાક્ય પણ તમારા માટે આવી ગયા છે. તમારો શોખ શું છે? હું ઘર બાજુ જઈ રહ્યો છું. ફ્રીજ ઉપર હાથ રૂમાલ છે. હાથ રૂમાલ, ઘર બાજુ અને શોખ આ ત્રણેય સ્પેલિંગ આમાં આવી ગયા છે. આ 3 સ્પેલિંગનું નીચે ઇંગ્લિશ તમારે કોમેન્ટ કરવાની છે ને પ્લસમાં સાથે સાથે 3 વાક્યનું પણ તમારે નીચે કોમેન્ટ કરવાની છે. તો ચાલો વિડીયો કેવો લાગ્યો એ પહેલાં હજી એકવાર તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો બધા એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ આવો શો તમે ક્યાંય જોયું હશે ને નીચે કોમેન્ટ કરી નાખજો કેવા વિડીયો આવે છે. દરરોજ બપોરે 2 વાગે આલ્ફાબેટ સિરીઝ A to Z દરેક લેટર ઉપરના સ્પેલિંગ અને રાત્રે 9 વાગે તો લાઈવ આવે છે. તમે દરરોજ 2 વિડીયો જોતા રહેજો. આગામી 15 દિવસમાં તમને A to Z અંગ્રેજી બોલતા આવડી જશે. તમે પણ એક દિવસ અંગ્રેજીમાં બોલી રહ્યા હશો. વન ડે યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ લાઇક મી. પણ અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે સ્પેલિંગ, વોકેબ્યુલરી તો આપણે આપણી ખુદની ડિક્શનરી ખુદ જ બનાવી. બરાબર. ચાલો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. A to Z દરેક વ્યક્તિને અંગ્રેજી બોલવા માટેનો પ્રથમ પગથિયું એટલે સ્પેલિંગ. તો લઈને આપણે આવી ગયા છીએ. તમે તમારા તમામ મિત્રોને ગ્રુપમાં બ્રોડકાસ્ટમાં શેર કરી નાખજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધુને વધુ શેર કરજો. શેરિંગ ઇઝ કેરિંગ. તમારું એક શેર, તમારું એક લાઈક, એક સબસ્ક્રાઈબ મારા માટે સફળતા મોટિવેશનલ છે અને મારામાં આત્મવિશ્વાસ વધે છે. તો પ્લીઝ તમે વધુને વધુ શેર કરી નાખજો. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. તો ચાલો આવતીકાલે ફરીથી પહેલાં ગઈકાલનો રાતનો લાઈવ અને ગઈકાલનો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. આજે રાત્રે લાઈવમાં જોડાઈ જાજો અને આવતીકાલે ફરીથી એ જ પછી હવે જે અક્ષર આવે એના ઉપરથી આપણે સ્પેલિંગ લઈને આવી રહ્યા છીએ. દરરોજ બપોરે 2 વાગે દરરોજ 2 વિડીયો આવશે. બપોરે 2 વાગે અને રાત્રે 9 વાગે. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ લાઈવમાં અને આવતીકાલે ફરીથી વેરી વેરી સ્પેશિયલ શોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.